नमस्कार दर्शक मित्रों, आपनी साथे हूँ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपनु हार्दिक स्वागत करूँ छूं। विस्तृत समाचारों जोता पहला जोईए आजनी मुख्य हेडलाइन्स। राजकोट महानगरपालिकाए वर्ष 2024-25 નું 2817.81 કરોડનું બજેટ રજૂ કર્યું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓફલાઈન ફોર્મ 3 ફેબ્રુઆરી સુધી ભરાશે। આજથી સંસદનું બજેટ સત્ર શરૂ। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ ગૃહમાં વચગાળાનું બજેટ રજૂ કરશે। સૌરાષ્ટ્રના 16 આઈએએસ અધિકારીઓની બદલી। રાજકોટ ગ્રામ્યના નાયબ કલેક્ટર અને ડેપ્યુટી કમિશનરની બદલી કરાઈ। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25નું બજેટ સત્ર શરૂ કરવામાં આવ્યું છે। રંગીલા રાજકોટની વિકાસ ગાથામાં અવનવા પ્રકરણો આલેખવા અને નાગરિકોની અપેક્ષાઓને સંતોષવા મહાનગરપાલિકાએ રૂપિયા 2817.81 કરોડનું બજેટ તૈયાર કર્યું છે। આગામી નાણાકીય વર્ષ માટે તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રમાં શહેરના સર્વાંગી વિકાસની સાથોસાથ મુખ્યત્વે પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ અર્બન મોબિલિટી જેવી સુવિધાઓ અને સેવાઓના માળખાને વધુને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે જે આપણું 2024-25 માટેનું જે બજેટ છે એનું જે કદ ઓવરઓલ હું વાત કરું તો 2818 કરોડ જેટલું આનું ઓવરઓલ કદ છે, જેમાં મહેસૂલી આવક 1021 કરોડની સૂચિત વેરા સહિતની, મૂડી આવક આપણે 1658 કરોડની, મહેસૂલી ખર્ચ રૂપિયા 1003 કરોડનું, મૂડી ખર્ચ રૂપિયા 1692 કરોડનું આ બજેટ જોગવાઈના માધ્યમથી આપણે કરેલું છે। જે અગત્યના પ્રોજેક્ટની હું વાત કરું તો જનભાગીદારીથી જળ સંવર્ધન માટેની સ્કીમ આપણે લોન્ચ કરી રહ્યા છે। 90-10ની આ સ્કીમ છે, જેમાં 90% રકમ છે એ મહાનગરપાલિકા તરફથી અને 10% રકમ છે એ જનભાગીદારીથી આપણે આમાં રેઝ કરવા માટે જઈ રહ્યા છે। જે અગત્યના બીજા મુદ્દાઓ છે તો વોર્ડ નંબર 12માં વાવડી વિસ્તારમાં આપણે સ્પોન્જ સિટી કોન્સેપ્ટથી ગાર્ડન ડેવલપમેન્ટ અને વોટર રિજ્યુવિનેશન માટેની કાર્યવાહી કરવા માટે જઈ રહ્યા છે। 150 mlડીનો ન્યારી ખાતે 150 mlડીની કેપેસિટીનો લગભગ રૂપિયા 151 કરોડનો આ ફિલ્ટર પ્લાન આપણે ન્યારી આધારિત કરવા માટે જઈ રહ્યા છે। પ્રોજેક્ટ રાઇઝ એટલે કે રાજકોટ ઇન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ટુ એનહેન્સ રિસોર્સ એફિશિયન્સી એન્ડ સર્ક્યુલર ઇકોનોમી, આ રાઇઝ પ્રોજેક્ટ હેઠળ આપણે વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ટિગ્રેટેડ વેમાં થાય એટલે સીએનડી વેસ્ટ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના થાય, બાયોમિથેનેશન માટેની યુનિટની સ્થાપના થાય, વેસ્ટ ટુ એનર્જીનો જે પ્લાન્ટ છે એ કાર્યરત કરવો અને લીગસી વેસ્ટ જે છે એને ક્લિયર કરવા માટેનો એક આખો આ પ્રોજેક્ટ આપણે આમાં કાર્યવાહી હેઠળ લીધેલો છે। જે આપણી પરિવહન વ્યવસ્થાઓ છે એ પરિવહન વ્યવસ્થાઓને સુદૃઢ કરવા માટે આપણે ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન અને સાથે સાથે સીએનજી બસ માટેનો પણ બસ ડેપો આ બજેટ પ્રોવિઝનથી કરવા માટે જઈ રહ્યા છે, જેથી કરી આવતા વર્ષની અંદર આપણી જેટલી પણ ડીઝલ રન બસીસ છે એના બદલે આપણે સીએનજી અથવા ઈવી રન બસીસ કાર્યરત આપણે કરવાનું લક્ષ્યાંક રાખી રહ્યા છે। 4 મેગાવોટનો સોલર પ્લાન્ટ પણ આપણે ગવરીદડ ખાતે પ્રસ્તાવિત કરી રહ્યા છે, અંદાજિત લગભગ 24 કરોડના ખર્ચે, અને આનાથી લગભગ 4800 ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવા માટેની આપણને શક્યતાઓ દેખાઈ રહી છે અને વાર્ષિક લગભગ 59 લાખ વીજ યુનિટની પણ બચત થવાની એમાં શક્યતાઓ પૂરી રહેલી છે। ટુરિઝમની દૃષ્ટિકોણથી પણ ઘણા બધા કામો આપણે પ્રપોઝ કરી લઈ રહ્યા છે કે જેમાં શહીદ પાર્કનું નિર્માણ થાય, જે આપણા શહીદો છે એના વંદન આપણે સૌ કરીએ, એમના વિશે આપણે જાણકારી મેળવીએ। એ માટે સ્માર્ટ સિટી વિસ્તારમાં શહીદ પાર્ક બનાવવું, એશિયાટિક લાયન સફારીનો જે પ્રોજેક્ટ છે એને નક્કર રીતે આગળ વધારવો, લેક ડેવલપમેન્ટમાં લાલપરી રાંદરડા તળાવ અને મોટા મવા ખાતે આવેલું તળાવ છે એનું બ્યુટિફિકેશન અને એનું ડેવલપમેન્ટ આપણે પ્રપોઝ કરી એ કામગીરી કરવા માટે જઈ રહ્યા છે। આજી રિવરફ્રન્ટનો જે આપણો શરૂઆતનો પહેલો તબક્કો છે લગભગ 1.1 કિલોમીટરનો, આ રિવરફ્રન્ટ આજી રિવરફ્રન્ટ માટેના આ ફેઝ 1ના કામગીરીને પણ આપણે આયોજનમાં લીધેલું છે। ઓવરઓલ સિટીના બ્યુટિફિકેશન માટે પણ જે નાના મોટા કામગીરી કરવાની થાય છે એ કામગીરી પણ આપણે હાથ ઉપર અત્યારે ધરેલી છે। જે આપણા નાગરિકો છે એમનું પણ મેક્સિમમ ઇન્વોલ્વમેન્ટ આ પ્રક્રિયાઓમાં થાય, જેથી કરીને પ્રોપર પ્લાનિંગની સાથે સાથે નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકોના આઈડિયાઝ પણ એમાં આપણે આવરી લઈએ। એટલા માટે સેન્ટર ફોર એક્સલન્સ ફોર અર્બન મેનેજમેન્ટ અને ઇનોવેટિવ આઈડિયા એવોર્ડ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે કે જે નાગરિકો તરફથી આપણને સારા સૂચનો વગેરે મળશે અને એના કારણે સિટીના કોઈક સારા સોલ્યુશન્સ આપણે પ્રાપ્ત કરી શકીશું, તો આ આપણે પ્રસ્તાવના કરી રહ્યા છે।
પ્રાકૃતિક ઉત્પાદનો જે આપણા ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ કરતા હોય છે એમને માર્કેટિંગનું એક પ્લેસ મળે અને સામાપક્ષે શહેરીજનોને આવા રસાયણ મુક્ત ઝેર મુક્ત ઉત્પાદનો ખાવા માટે એમના ભોજન માટે મળી રહે એટલા માટે આપણે 3 ઝોનમાં 3 પ્રાકૃતિક ઉત્પાદનો માટેનો હોકર્સ ઝોન પ્રસ્તાવિત આપણે કરી રહ્યા છીએ. બ્રિજમાં આપણે કટાડિયા ચોકડી પાસે બ્રિજ, પીડીએમ ફાટક ખાતે બ્રિજ અને જે આપણો સાંઢિયા પુલ નો બ્રિજ છે એની કામગીરી આગળ વધે એ પ્રકારેના પણ આપણે આયોજનમાં કરેલું છે. ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની એક્ઝામ માટે જે વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. લેટ ફી સાથે આ વિદ્યાર્થીઓ આજથી 3 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી અને લેટ ફી સાથે ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે, પરંતુ હજુ ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા ફોર્મ ભરી શક્યા નથી. તો આવા વિદ્યાર્થીઓ 3 ફેબ્રુઆરી સુધી કચેરી ખાતે ઓફલાઈન ફોર્મ ભરી શકશે. આવેદનપત્રના નિયત નમૂના બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે, જ્યારે જે ડાઉનલોડ કરી જરૂરી વિગતો ભરી શાળાના આચાર્યના સહી સિક્કા તથા જરૂરી આધારો સહ ઉક્ત તારીખ દરમિયાન બોર્ડની જે તે શાખામાં રૂબરૂ રજૂ કરવાનું રહેશે. આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થઈ હતી. આ સત્ર 2 રીતે ખાસ છે. પ્રથમ, આ સત્રમાં દેશના નાણામંત્રી વચગાળાનું બજેટ રજૂ કરશે. તે જ સમયે આ સત્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ કાલે 1 ફેબ્રુઆરીએ ગૃહમાં વચગાળાનું બજેટ રજૂ કરી શકશે. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી નાગરિકોને રાહત મળવાની આશા છે. તે જ સમયે 9 ફેબ્રુઆરી સુધી ચાલનાર સત્ર શાંત રહી શકે છે. माननीय सदस्यगण, सभी का नमस्कार. इस नए सदन भवन में ये मेरा पहला संबोधन है. आज की अमृतकाल की शुरुआत में ये भव्य भवन बना है. यहाँ एक भारत श्रेष्ठ भारत की महक भी है. भारत की सभ्यता और संस्कृति की चेतना भी है. इसमें हमारी लोकतांत्रिक और संसदीय परंपराओं के सम्मान का प्रण भी है. साथ ही 21वीं सदी के नए भारत के लिए नई परंपराओं के निर्माण का संकल्प भी है. मुझे पूरा विश्वास है कि इस नए भवन में नीतियों पर सार्थक संवाद होगा. ऐसी नीतियां जो आज़ादी के अमृतकाल में विकसित भारत का निर्माण करेगी. मैं आप सभी को अपनी शुभकामनाएं देती हूँ. माननीय सदस्यगण, ये हमारे संविधान के लागू होने का भी 75वां वर्षगांठ है. इसी कालखंड में आज़ादी के 75 वर्षों का उत्सव अमृत महोत्सव भी संपन्न हुआ है. इस दौरान देश भर में अनेक कार्यक्रम हुए. देश ने अपने गुमनाम स्वतंत्रता सेनानियों को याद किया. 75 साल बाद युवा पीढ़ी ने फिर स्वतंत्रता संग्राम के उस कालखंड को जिया. इस उत्सव के दौरान मेरी माटी मेरा देश अभियान के तहत देश भर के हर गांव की मिट्टी के साथ अमृत कलश दिल्ली लाया गया. 2 लाख से ज्यादा शिला फलकम स्थापित किए गए. 3 करोड़ से ज्यादा लोगों ने 5 प्राणों की शपथ ली. 70,000 से ज्यादा अमृत सरोवर बने. 2 लाख से ज्यादा अमृत वाटिकाओं का निर्माण हुआ. 2 करोड़ से ज्यादा पेड़ पौधे लगाया गया. 16 करोड़ से ज्यादा लोगों ने तिरंगा के साथ सेल्फी अपलोड की. अमृत उत्सव के दौरान ही कर्तव्य पथ पर नेताजी सुभाष चंद्र बोस की प्रतिमा स्थापित की गई. राजधानी दिल्ली में
देश के अब तक के सभी प्रधानमंत्रियों की समर्पित म्यूजियम खोला गया। शांति निकेतन और होयबला मंदिर वर्ल्ड हेरिटेज लिस्ट में शामिल हुई। साहिबजादों की याद में वीरवाल दिवस घोषित हुआ। भगवान बिरसा मुंडा के जन्म दिवस को जनजातीय गौरव दिवस घोषित किया गया। विभाजन की विभीषिका को याद करते हुए 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस घोषित किया गया। લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે મોડી રાત્રે 50 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓનો સમાવેશ થાય છે। આ બદલીના ગાળામાં સૌરાષ્ટ્રના 16 આઈએએસ અધિકારીઓનો સમાવેશ થાય છે। મેડિકલ સર્વિસ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર નવનાથ ગૌહનને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીને અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને મહેસાણામાં બદલી કરાઈ છે। રાજકોટના નાયબ કલેક્ટર દેવહૂતિને મહીસાગર ટ્રાઇબલ એરિયા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટિવ તરીકે મૂકવામાં આવ્યા છે। રાજ્ય સરકારે ગઈકાલે 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીનો આદેશ કર્યો હતો। આ ઉપરાંત 12 જીએએસ કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક કરવામાં આવી હતી, તેમજ રેવન્યુ વિભાગ દ્વારા 29 મામલતદારની પણ બદલી કરવામાં આવી હતી। ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે 5મો પદવીદાન તથા સ્વર્ણચંદ્રક એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। યુનિવર્સિટી કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં 48 છાત્રોને સુવર્ણચંદ્રક અને 16,181 વિદ્યાર્થીઓને ડિગ્રી સાથે 41 વિદ્યાર્થીઓને પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। ગુરુ ગોવિંદ યુનિવર્સિટી વિઝોલ ખાતે યોજાયેલ 5મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા। યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પ્રથમ ક્રમાંકે આવનાર વિવિધ સ્નાતક, અનુસ્નાતક કક્ષાના 48 વિદ્યાર્થીઓને સ્વર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા। સમારોહમાં સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સીકે રાહુલજી સહિત વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 5મો પદવી સમારંભ યોજવામાં આવ્યો, જેમાં આપણા રાજ્યના રાજ્યપાલ અને આ યુનિવર્સિટીના કુલાધિપતિ સન્માનીય આચાર્ય દેવવ્રતજી હાજર રહ્યા। આપણા સાંસદ રતનસિંહજી રાઠોડ અને આપણા લોકલ ધારાસભ્ય સીકે રાહુલજી સાહેબની ઉપસ્થિતિમાં આપણે 16,161 વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયતનો આ કાર્યક્રમ હતો, જેમાં 48 ગોલ્ડ મેડલ જુદી જુદી ફેકલ્ટીના આપવામાં આવ્યા અને 41 વિદ્યાર્થીને પહેલી વખત એ પીએચડીની પદવી આ વિસ્તારમાંથી આપવામાં આવી છે। આ વિસ્તારની અંદર 300 કોલેજ અને 1,50,000 વિદ્યાર્થી એ ભણી રહ્યા છે 5 જિલ્લામાં, અને 1100 વિદ્યાર્થી એ પીએચડીનો પ્રોગ્રામની અંદર અત્યારે ચાલુ છે, જેમાંથી 258 વિદ્યાર્થીને 4 લાખ રૂપિયાની સરકારની ગ્રાન્ટ એ સંશોધન કરવા માટે મુખ્યમંત્રી શોધ યોજના મળી રહી છે। એટલે આ યુનિવર્સિટી 8 વર્ષની અંદર ઘણી બધી એ જુદા જુદા ક્ષેત્રની અંદર સંશોધન હોય, ટીચિંગ હોય, એક્સટેન્શન હોય, સ્પોર્ટ્સ હોય, યુથ ફેસ્ટિવલ હોય, રાષ્ટ્રીય લેવલ, તો બધા જ ઇવેન્ટની અંદર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોતાનું નામ ધીરે ધીરે આગળ વધારી રહ્યું છે। અને આજનો કાર્યક્રમની અંદર 1,500 જેટલા મહેમાનો સહિતના ગોલ્ડ મેડલના વિદ્યાર્થી પદવી ધારકો આજે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની અંદર ગવર્નર સાહેબે ખૂબ મોટું ઉમદા એ દીક્ષાંત પ્રવચન આપ્યું અને એને કારણે આ વિસ્તારને, આદિવાસી ક્ષેત્રના બાળકોને ખૂબ મોટો ફાયદો એના વિચારોમાં, સંસ્કારમાં અને મૂલ્યોમાં થશે એવું મારું માનવું છે। જી, આજે તમને ગોલ્ડ મેડલ મળ્યો છે, કહેશો? હું છોટાઉદેપુરની એસએન કોલેજમાંથી છું। આજે મને શ્રી ગવર્નર તરફથી ગોલ્ડ મેડલ મળ્યો છે બીએ ઇંગ્લિશમાં, જેના માટે હું મારા કોલેજના આચાર્યશ્રી, મારા પ્રોફેસરો અને મારા માતા પિતાને આભારી છું। અને છેલ્લે એટલું જ કહીશ કે સખત મહેનત આપણે હંમેશા ફળ જ આપે છે। થેન્ક યુ સો મચ। મારું નામ સાબુ સુજાન સિરાજભાઈ છે।
સુરત રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જગ્યા ભેસ્તાન વિસ્તારમાં પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ભેસ્તાન વિસ્તારમાં 3.5 લાખ લોકોની વસ્તીનો વિસ્તાર છે, જેને લઈ પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા આ બિલ્ડિંગનું ભૂમિપૂજન કરાયું હતું. ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો, સામાજિક અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આજે નવું ભેસ્તાન પોલીસ સ્ટેશનના જે ભવન બનવા જઈ રહ્યા છે એના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નામદાર ગુજરાત સરકાર દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યા ઉપર એક સુંદર ભવનના નિર્માણ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. આ પોલીસ સ્ટેશનના હાલના ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી અને એના સંપૂર્ણ ટીમને હું શુભેચ્છાઓ આપું છું અને હાકલ પણ કરું છું કે 3.5 લાખની વસ્તી ધરાવતા આ વિસ્તાર કાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાની દ્રષ્ટિએ એક આદર્શ વિસ્તાર બની રહે. પોલીસ ગુનેગારો સાથે સખ્તીથી કાર્ય કરશે, કડકમાં કડક રીતે કાર્ય કરશે, પરંતુ બાકીના મોટા ભાગે જે નાગરિકો છે, શાંતિપ્રિય સામાન્ય નાગરિકો છે, એમની સાથે પોલીસના મિત્રતાપૂર્વક વર્તન આ પોલીસ સ્ટેશનમાં પણ રહેશે. સુરત શહેર પોલીસ હંમેશા લોકોની સલામતી માટે કામ કરતી રહી છે. આ પોલીસ સ્ટેશન નવા જ્યારે બંધાશે અહીંથી સર્વશ્રેષ્ઠ કામગીરી નાગરિકોને મળી રહે. કાયદો વ્યવસ્થા, માલ મિલકતની સલામતી, જીવનની સલામતી, આ બાબતે અતિ સુંદર કામગીરી ભેસ્તાન પોલીસ સ્ટેશનના સ્ટાફ કરશે, મને સંપૂર્ણ વિશ્વાસ છે. જસદણના અમરાપુર ખાતે તળપદા કોળી સમાજના 24માં વાહલી દીકરી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં આ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 31 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. જેમાં કોળી સમાજના વિવિધ સંસ્થાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો સાથ સહકારથી અને દાતાઓના આર્થિક સહયોગથી તમામ વાહલી દીકરીઓને ઘરવખરીની તમામ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. આ સાથે સરકારમાંથી મળતી સહાય, કુંવરબાઈનું મામેરું, જેના ફોર્મ ભરીને દીકરીઓને આર્થિક લાભ મળે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાલી દીકરીઓ દાંપત્ય જીવનની શરૂઆત કરવા જઈ રહી હોય, જેને આશીર્વાદ આપવા માટે સાધુ સંતો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો આશીર્વચન આપવા હાજર રહ્યા હતા. જસદણ વિછિયા તળપદા કોળી સમૂહ લગ્ન સમિતિ અને યુવા સોશિયલ તરફથી અમરાપુર સંસ્થાના પટાંગણમાં આજે 24માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું. એમાં 31 જેટલા નવયુગલો આ સમૂહ લગ્ન સમિતિમાં જોડાયેલા. આ સમૂહ લગ્ન સમિતિના પ્રસંગે સતરંગ જગ્યાના પૂજ્ય મહંતશ્રી, કાળાસર જગ્યાના પૂજ્ય મહંતશ્રી, સમાજના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સૌ નાના મોટા તાલુકા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યો અને સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નનું આયોજન થયેલું. ખૂબ સારી રીતે, ખૂબ વિશાળ સંખ્યામાં જાનમાં અને માનવે સૌ અહીંયા જોડાયેલા. સૌનો સૂર એક જ રહેલો કે આપણે સૌ શિક્ષિત બને, સંગઠિત બને, એક બને અને સૌ સમાજને સાથે રાખીને આગળ વધે, એવો સૌનો મોટાભાગનો એવો સૂર રહ્યો. થોડા દિવસ પહેલાં જ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે અયોધ્યામાં રામ મંદિર, એમાં રામની પ્રાણ પ્રતિષ્ઠા અને એ રીતે ધર્મમય આખું વાતાવરણ આખાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અને દેશમાં જોવા મળ્યું હતું. એમ સમાજની અંદર પણ સંસ્કાર અને ચારિત્રનું ઘડતર થાય અને બાળકો, દીકરા દીકરીઓ શિક્ષિત બને, એવો સૌનો મોટાભાગનો સૂર રહ્યો. અને મેં પણ આ વિસ્તારને જે રીતે સૌ સમાજને સાથે રાખીને એક સમાજ એક બને, સંગઠિત બને અને સૌ સમાજને એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે. 2 દિવસ પહેલાં જ અહીંથી જે રીતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયેલું, એક સરસ મજાનું એક વાતાવરણ સૌ સમાજને સાથે જોડવા માટેનું બન્યું અને આજે પણ અમને અહીંયા જોવા મળ્યું છે. ત્યારે વિશેષ આજના પ્રસંગે ખૂબ વિશાળ સંખ્યામાં સૌ સમાજના લોકોનો પણ આ સમૂહ લગ્નમાં
સહકાર ને સહયોગ રહ્યો. જૂનાગઢ કેશોદ પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન ખટારિયાનું રાજીનામું આપતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચ્યો છે. અશ્વિન ખટારિયાને તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી દૂર કરાયાની નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે મઢડા સોનલધામ ખાતે શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ આવ્યા ત્યારે પણ અવગણના કરવામાં આવી હતી. રાજીનામા બાદ કાર્યકર્તાઓ સાથે અશ્વિન ખટારિયાએ બેઠક કરી અને ભાજપમાં જોડાવા અંગે નિર્ણય કરશે. હું અશ્વિન ખટારિયા આજ દિવસ સુધી હું પ્રદેશ કોંગ્રેસનો ડેલિગેટ હતો. આની પહેલાં હું તાલુકા કોંગ્રેસનો પ્રમુખ હતો અને અમે 2 પેઢી થયા સરપંચથી લઈ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કોંગ્રેસની અંદર કામ કરેલ છે. પરંતુ ઘણા ટાઈમ થયા તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ એ વખતે અમે સારામાં સારું પ્રદર્શન 9 તાલુકા જૂનાગઢ જિલ્લામાં 6 સીટ આવી, એમાંથી 2 સીટ અમે લેવા હતા. છતાં એ પછી મને તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે હટાવી દેવામાં આવ્યો. કારણ કે વિધાનસભાની ટિકિટ ચૂંટણી આવતી હતી, એમાં ક્યાંક ને ક્યાંક પ્રબળ દાવેદાર તરીકે હું ઊભો થાઉં એનો કોઈ પણ રીતે મને હટાવી દેવામાં આવ્યો. એ પછી હમણાં શક્તિસિંહ ગોહિલ આવ્યા મઢડા, એ અમારી જિલ્લા પંચાયતની સીટ અમારી છે અને 20 વર્ષ થયા આવા ભાજપના જુવાળ વચ્ચે પણ અમે 4 ટર્મ થયા એ કોંગ્રેસની લઈ આવીએ છીએ. છતાં પણ મઢડા શક્તિસિંહ ગોહિલ આવ્યા તો અમને ત્યાં બોલાવવામાં પણ ન આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર મને સાઇડલાઇન કરવામાં આવતા હતા અને એ કારણથી હું આજે રાજીનામું આપું છું. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના પ્રવાસે અમિત શાહ આવનાર હોય ત્યારે અમુક લોકો ભાજપમાં ભળવાની પણ વાત આવી છે, ત્યારે આપ શું કહેશો? ભાજપમાં ભળશો કે? હવે 1 થી 2 દિવસમાં હું મારા કાર્યકરો કાયમી માટે જે અમારા ભેગા રહ્યા છે એની મીટિંગ બોલાવીશ અને સૌનો જે કાંઈ અભિપ્રાય છે એ પ્રમાણે અમે વિચારીને આગળનું. મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સરદાર પટેલની પ્રતિમાને તોડી અપમાનિત કરતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, જેને લઈ બગસરા શહેર અને તાલુકાના પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેર મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપી આરોપીને કડકમાં કડક સજાની માંગ કરી હતી. પટેલ સમાજના અગ્રણીઓ સાથે ભાજપ કોંગ્રેસના આગેવાનો એકજૂથ થઈ આવેદનપત્ર આપ્યું હતું. મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના માકડોન ગામની અંદર થોડાક દિવસ પહેલા અસામાજિક તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ટ્રેક્ટર દ્વારા ઉખેડી નાખવાના પ્રયત્નો કરી અને ભારત રત્ન અને ગુજરાતના સપૂત એવા સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરી અને સમગ્ર રાષ્ટ્રનું અપમાન કરેલું છે. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ દેશ સરદાર પટેલનું અપમાન કરનાર આ અસામાજિક તત્વોને એવી સજા કરવામાં આવે કે ભવિષ્યની અંદર કોઈ પણ રાષ્ટ્રીય નેતા હોય, ગાંધીજી હોય, ડોક્ટર આંબેડકર હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એના સ્ટેચ્યુને કે એની પ્રતિમાને કોઈ નુકસાન ન કરે એવું ઉદાહરણ રૂપે એને સજા કરવામાં આવે. આપ સૌ જાણો છો કે ભારતને આઝાદી અપાવવામાં મહત્વનો ફાળો ભજવનાર અને 565 રજવાડોને એક કરી અને આ દેશનું એકીકરણ કરનાર આવા ભારત રત્ન એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જાહેરમાં આ રીતે અપમાનિત કરવામાં આવી છે. તો અમે બગસરાના સમગ્ર લેવા પટેલ સમાજ અને ગુજરાતના પટેલ સમાજ વતી એવી અમે વિનંતી કરીએ છીએ સરકારને, નરેન્દ્રભાઈ મોદીને, ભૂપેન્દ્રભાઈ પટેલને કે આ જે અસામાજિક તત્વો વિડીયોમાં દેખાય છે આ બધાને પકડી અને એને ખરેખર કડકમાં સજા કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવી રીતે બીજા કોઈ પણ વ્યક્તિઓ આવું કૃત્ય કરવા માટે પ્રેરે નહીં. અસ્તુ વંદે માતરમ, જય જય સરદાર. દાહોદના લીમખેડા તાલુકાના વડેલા બક્ષીપંચ આશ્રમ શાળા ખાતે વિકસિત જાતિ સમાજ કલ્યાણ અધિકારી SM બારિયાની અધ્યક્ષતામાં સમાજ શિક્ષણ શિબિર યોજાઈ હતી. સમાજ કલ્યાણ અધિકારી તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમાજ શિક્ષણ શિબિર કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વડેલા બક્ષીપંચ આશ્રમ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરીને ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજ કલ્યાણ અધિકારી તેમજ અગ્રણીઓ દ્વારા બાલિકાઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય પંકજ પટેલ અને સુરેશ પટેલે સ્વાગત પ્રવચન કરી શાળાની ઝાંખી કરાવી હતી. આ કાર્યક્રમમાં વિકસિત જાતિ સમાજ કલ્યાણ અધિકારી, પત્રકાર સહિત ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લામાં સ્પા, ગેસ્ટ હાઉસ સહિત ખાનગી જગ્યાઓમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓને લઈ રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોડાસા નગરના હજીરા વિસ્તારના એક ખાનગી ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર ધંધા ચાલે છે તેવા રહીશો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. વિશ્વકર્મા મંદિર પરિસરના ગેટ પર લગાવવામાં આવેલ CCTV કેમેરાને લઈ ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા રહીશોને વારંવાર ધમકી મળતા 50 જેટલા રહીશો પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. ગેસ્ટ હાઉસ બંધ કરાવવાના નારા લગાવી રોષ ઠાલવ્યો હતો. મોડાસા ટાઉન પોલીસ અધિકારીને રજૂઆત કરતા અધિકારીએ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. वहाँ पर मतलब ऐसे खाली वो कैमरे का व्यू उन लोगों ने चेंज कर दिया था, तो फिर खाली ये लोग सोसाइटी के लोग सारे मिलके गए थे कि आप लोगों ने मतलब कैमरे का व्यू चेंज क्यों करवा दिया. तो उन लोगों ने बोला कि मतलब हमारे होटल की तरफ आपने कैमरा क्यों लगवाया है ऐसा.
तो ऐसे करके वो लोग मतलब गाली गलौज करने लग गए और धोस धमकी देने लग गए और बाहर के लोगों को बुला के हम लोगों को मतलब कि हम लोग मतलब क्या कर लोगे, आप लोग जो कर सकते हो वो कर लो, हमारा जो काम है वो करके लीगली तरीके से आप लोग करो, जो करना है आपको, हम लोग तो जो चला रहे हैं वो चलाएंगे। कैमरा कहाँ पर लगा था और कहाँ पर? मंदिर के गेट ऊपर लगा हुआ था कैमरा, और जो कि रोड का व्यू है, जस्ट मंदिर के सामने ही ये गेस्ट हाउस है। हाँ, અમારા ત્યાં વિશ્વકર્મા સોસાયટીમાં એક ગેસ્ટ હાઉસ ચાલે છે, એશિયન ગેસ્ટ હાઉસ। તો એના માલિકો દ્વારા અમને રહીશોને ત્યાં ધાકધમકી આપવામાં આવે છે અને ત્યાં ગેરકાયદેસર બધા કપલ જતા હોય છે અને એની રજૂઆત અમે કરી તો એમણે એસપી મેડમને અમે રજૂઆત કરી, એના પછી આ લોકો ધાકધમકી આપે છે કે ભાઈ તમે આ બધું કંઈ કરશો તો અમે તમને મારશું એમ। એમના પાછળ કેમ ધાકધમકી આપવાનું કારણ શું છે? એમના પાસે કોઈ પીઠબળ છે મોટું? હા, મોટું પીઠબળ છે, પણ એમનું નામ અત્યારે અમને કહેવાય એવું નથી કેમ કે એ માથાભારે શખ્સ છે અને માથાભારે શખ્સથી શું છે કે આ નોર્મલ પરિવારો છે બધા, એટલે બધાને એ વસ્તુની થોડી બીક છે। એટલે અમે ઈચ્છીએ કે પોલીસ પ્રશાસન આમાં કંઈક એક્શન લે અને આ રીતનું કામકાજ બંધ થાય અને માણસ શાંતિ જીવે। જૂનાગઢના કેશોદના વંથલી તાલુકાના આખા ગામે પોલીસ સ્ટાફ હાજર રહેતા ગોચર જમીનની માપણીની શરૂઆત કરાઈ હતી। આ ગામમાં 34 આસામીઓ દ્વારા 700 વીઘાની ગોચર જમીન પર કબજો કરવામાં આવ્યો છે। સમગ્ર ગામે ગોચરની જમીન ખુલ્લી કરવાની કાર્યવાહીમાં સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત સર્વેયર, પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। સરપંચ પ્રતિનિધિએ 4 દિવસ ગોચર માપણી બાદ પેશકદમી હટાવવા કાર્યવાહી હાથ ધરાશે। મારું નામ છે સુલેમાનભાઈ હુસેનભાઈ દલ, મારા પત્ની સરપંચ છે। આજની કાર્યવાહી આપણે ગૌચર બાબતથી માપણી ચાલુ કરાવી છે। આજે પોલીસ ભેરી છે, ટીડીઓ સાહેબના સર્કલ ભેગા છે, આપણા મંત્રી સાહેબ ભેગા છે અને ગ્રામજનો ભેગા છે, ગામના આગેવાનો ભેગા છે અને આજે આપણે આ ગૌચરની માપણી કરી અને આ મુક્ત કરવાનું છે। ઓછામાં ઓછું 700 વીઘા જેવું આપણો ગૌચર છે, એને ટોટલ માપણી કરી અને એને મુક્ત કરવાનું છે। કેટલો સમય લાગશે માપણીના? ઓછામાં ઓછા 4 થી 5 દિવસ લાગશે। હા, દબાણ કાઢવાની નોટિસો 3 આપેલી છે તમામ દબાણદારોને। દબાણ કરવાવાળા 34 થી 35 માણસો છે। ક્યારે હટાવાશે? બસ હવે તાત્કાલિક આ માપણી થઈ જાય લટાવી દેવાનું। મહીસાગરના લુણાવાડાના સોનેલા આઈટીઆઈની પાછળના વિસ્તારમાં પત્તા પાનાનો જુગાર રમતા 7 ઈસમોને 18,850ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મહીસાગર પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક પીએસ વડવી લુણાવાડા ટાઉન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા। તે દરમિયાન લુણાવાડા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર નીનામાને બાતમીના આધારે બાતમીવાળી જગ્યા પર રેડ પાડી હતી। 7 ઈસમો તથા રોકડ રકમ 18,850 મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક। નમસ્કાર।